ઓકે છે, હવે જોઈ લઈએ કે એને ડેકોરેટ કઈ રીતે કરીએ. તો સ્મિતાબેન હવે ડેકોરેટ કરીએ. ચોક્કસ. આપણે અહીંયા જે ફૂલ બનાવ્યા એમાં બીજા પણ હું ફૂલ મેં બનાવી રાખ્યા છે. માનો કે આ ફૂલ છે તો આપણે અત્યારે ટેટીની સીઝન છે તો ટેટીની છાલ છોલતી વખતે મેં એવી રીતના સેમ શેપ લીધો છે. એટલે એમાંથી એક ફૂલ બનાવ્યું છે. એની કળી વધારે થઈ છે. હા, કારણ કે ટેટી મોટી હોય છે એટલે એને તમે સેન્ટરમાં રાખો ફ્લાવર. અને ફૂલ ઓફ ફ્લાવર્સ ની પ્લેટ હોય ને એવું કરશું. બને ત્યાં સુધી પ્લેટ ન દેખાય અને ફૂલ અને પાન જ દેખાય તો વધારે સરસ લાગે છે. સેમ એ જ રીતના મેં એક જે હું હમણાં વાત કરતી હતી એમ કે મેં સફરજન માંથી મેં એક ફ્લાવર બનાવ્યું છે. બધા અલગ અલગ કલર્સ ના ફ્લાવર્સ બહુ જ ફાઇન લાગે છે. એવી જ રીતના જે આપણે હમણાં બનાવ્યું એને મોસંબી માંથી. તૈયાર છે ફ્રૂટ્સ જુદા અને વેજીટેબલ્સ માંથી ફ્લાવર્સ ની ડેકોરેટિવ